શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં આજે બીજું વલ્લભાખ્યાન ચાલુ કરીશું. પ્રથમ આખ્યાનમાં શ્રી ગોપાલદાસજીએ અક્ષરબ્રહ્મ અને શ્રી પુરુષોત્તમના સ્વરૂપ અને લીલાનું વર્ણન કર્યું છે. પ્રભુએ પ્રકટ કરેલી દૈવી અને આસુરી સૃષ્ટિનો પરિચય કરાવી દૈવી સૃષ્ટિના ઉદ્ધાર માટે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ સ્વરૂપે શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વયં પ્રગટ થયા એ વાત આપણને પહેલાં વલ્લભ આખ્યાનમાં સમજાવી છે. હવે બીજા આખ્યાનમાં ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ અને તેમની દિવ્ય લીલાનું ગાન કરે છે. શ્રી મહાપ્રભુજીએ જે રીતે દૈવી જીવોના ચિત્તનું આકર્ષણ કર્યું, આસુરી જીવોને મોહ પમાડી માયાવાદનું ખંડન કર્યું, શુદ્ધાદેશ બ્રહ્મવાદ અને પુષ્ટિમાર્ગનું સ્થાપન કર્યું, તે સર્વ પ્રકાર આ બીજા આખ્યાનમાં વર્ણન કર્યા છે. આ આખ્યાનમાં રામકલી રાગમાં ગવાયું છે. રામકલી રાગ પ્રાતઃકાલનો રાગ છે. ગોપાલદાસજી એમ સૂચવે છે કે મહાપ્રભુજી સ્વરૂપે સાક્ષાત પ્રભુનું જ પ્રાગટ્ય થતાં દૈવી જીવોના હૃદયરૂપી જગતમાંથી અજ્ઞાનરૂપી અંધકારને નાશ થયો છે અને પુષ્ટિ ભક્તિનું પ્રભાત પ્રગટ થયું છે. શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી, કલિજન તરવા નહીં અવર ઉપાયજી, યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. લક્ષ્મણ ભટ્ટજીના પુત્ર સ્વરૂપે પ્રગટ થયેલા શ્રી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરતા સર્વ પ્રકારના પાપ નાશ પામે છે. કળિયુગમાં ભવસાગર તરવા માટે તેમના સ્મરણ સિવાય બીજું કોઈ સાધન નથી. વેદની શ્રુતિઓ પણ તેમનું જ અર્નિશ ગુણગાન કરે છે. ગોપાલદાસજીએ પ્રથમ આખ્યાનમાં ગુસાઈજીને વંદન કરી તેમની કૃપા મેળવવા માટે વિનંતી કરી હતી. ગુસાઈજીની ઈચ્છા જાણીને ગુસાઈજીની પ્રેરણાથી જ બીજા આખ્યાનમાં તેઓ મહાપ્રભુજીના અલૌકિક ચરિત્રનું વર્ણન અને ગુણગાન કર્યા છે. દૈવી જીવોના ઉદ્ધાર કરવા માટે પ્રગટેલા શ્રી મહાપ્રભુજીની અલૌકિક શક્તિ અને તેના અલૌકિક સ્વરૂપનું જ્ઞાન આ પ્રથમ કડીમાં આપણને કરાવે છે. ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીનો પરિચય લક્ષ્મણ સુત શબ્દથી આપે છે. લક્ષ્મણ ભટ્ટજી શ્રી વાસુદેવજીનું પ્રાગટ્ય છે. સારસ્વત કલ્પમાં મથુરામાં કારાગૃહમાં પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણને બાળ સ્વરૂપે રમાડવાના અને સ્તનપાન કરાવવાના વાસુદેવ દેવકીજીના અધૂરા રહેલા કોડ પૂરા કરવા માટે પ્રભુએ વાસુદેવજીને લક્ષ્મણ ભટ્ટજી અને દેવકીજીને ઇલ્માજી સ્વરૂપે ભૂતલ ઉપર પ્રગટ કર્યા છે. તેમના મનોરથ પૂર્ણ કરવા તેમને ત્યાં શ્રી વલ્લભ પ્રગટ થયા છે. લક્ષ્મણ ભટ્ટ અનુભવ ટેવ શુદ્ધ સત્વ જેવું વસુદેવ, આમ શુદ્ધ તત્વ સ્વરૂપ વસુદેવજી જ લક્ષ્મણ ભટ્ટજી સ્વરૂપે પ્રગટ થયા અને સત્વગુણમાંથી શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. એમ સૂચવવા માટે શ્રી લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી એમ કહ્યું છે. આદર આપવા હું સામે આવ્યો નહીં એવું કહેવા મારી બીજી ભૂલ છે. મારી કઠણ છાતી આપના કોમળ ચરણને દુઃખદાયક બની હશે, માટે મને ક્ષમા કરો. આનું નામ સત્વગુણ. આ સત્વગુણમાંથી લક્ષ્મણ ભટ્ટજીનું પ્રાગટ્ય છે. શ્રી વલ્લભરાયજી શબ્દમાં શ્રી શબ્દ સ્વામિનીજીના સ્વરૂપનો સૂચક છે અને વલ્લભ એટલે કે વાલા. શ્રી સ્વામિનીજીને પણ વાલા એવા હે પ્રભુ તમે રાયજી છો, એટલે રાજાના પણ રાજા, ચક્રવર્તી રાજા એટલે રાયજી. આપની આણ દસે દિશામાં ફેલાયેલી છે. આપ સર્વશક્તિમાન છો. આપ દીનવત્સલ દયાસાગર છો. આમ રાયજી શબ્દ દ્વારા ગોપાલદાસજી શ્રી મહાપ્રભુજીના અદેદાન દક્ષ મહોદાર ચરિત્રવાન સ્વરૂપનો નિર્દેશ કરે છે. આવા સર્વસમર્થ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ વલ્લભ પોતે જીવોને ફળ આપવા સમર્થ છે. તેવી રીતે તેમનું નામસ્મરણ પણ જીવોના સર્વ પાપોનો નાશ કરનારું છે. નામસ્મરણ બીજા કોઈ સાધનની અપેક્ષા રાખતું નથી. તેમનું નામસ્મરણ કરનાર જીવને
અવશ્ય ભગવત પ્રાપ્તિ થાય છે. તે જીવના સર્વ દોષ વિના પ્રાયશ્ચિતે નાશ પામે છે. ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં અજામિલ આખ્યાનમાં પ્રભુના નામસ્મરણનો પ્રભાવ બતાવવામાં આવ્યો છે. અજામિલ જેવા અધર્મી મનુષ્ય પુત્રને નારાયણ શબ્દના ઉચ્ચાર કરી પ્રભુનો મહિમા અગાધ છે એમ સમજાવ્યું છે. આ ઘોર કળયુગમાં જીવનો ઉદ્ધાર કરવા માટે પ્રભુના નામ સિવાય બીજું કોઈ સાધન સમર્થ નથી. પ્રભુના નામ સ્મરણની આ અદ્ભુત શક્તિ છે. જીવ બુદ્ધિથી માપી શકાતી કે જાણી શકાતી નથી. માટે મહાપ્રભુજી આપણને નામકરણ માટે અષ્ટાક્ષર મંત્ર આપ્યો છે. ગોપાલદાસજી વલ્લભપ્રભુના આવા અલૌકિક રૂપ અને નામનો મહિમા સમજાવીને તેમના પ્રાગટ્યનો પ્રકાર ખૂબ જ સંક્ષેપમાં બતાવે છે. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાયજી. આ પંક્તિમાં શ્રી યજ્ઞનારાયણ ભટ્ટજીને યજ્ઞવેદીમાંથી પ્રગટ થઈને પ્રભુએ કરેલી આજ્ઞાનું નિરૂપણ છે. જે પ્રભુએ યજ્ઞનારાયણ ભટ્ટજીને આજ્ઞા કરી હતી કે તમારા વશમાં 100 સોમયજ્ઞ પૂરા થતાં હું તમારા ત્યાં પ્રગટ થઈશ, તે જ પ્રભુ શ્રી લક્ષ્મણ ભટ્ટજીના ત્યાં ચંપારણમાં અગ્નિકુંડમાંથી શ્રી મહાપ્રભુજી સ્વયં પ્રગટ થયા છે. ગોપાલદાસજી તેમને યજ્ઞ પુરુષ કહે છે કારણ કે મહાપ્રભુજી દૈવી જીવના જન્મ મરણના ભયંકર દુઃખને હરનારા છે. માટે તેમને હરિ કહે છે. વેદની ઋચાઓ પણ આ સ્વરૂપના ભૂતલ પર પ્રાગટ્ય પહેલાં તેમના ગુણગાયન ગાય છે. આવા અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ શ્રી વલ્લભ પ્રભુના આપણે અર્નિશ ગુણગાન ગાવા જોઈએ અને તેમનું ધ્યાન કરવું જોઈએ. તે જ દૈવી જીવોને શ્રેષ્ઠ ફળ આપનારું છે. કારણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનો પાર જગતમાં બીજું કોઈ પામી શકે તેમ નથી. જય શ્રી ગોખલેશ. કાલે બીજી કડી લઈશું.